નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે. ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે અને આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે. ખાસ કરીને આફ્રિકી દેશોના ગહન અભ્યાસી છે અને આપણી ચેનલ પર એ વિશ્વના પ્રવાહો વિશે જે બીજા કોઈ ન કહી શકે અથવા તો વિશ્લેષણ જે ન કરી શકે બીજાઓ, એ તથ્યોને આધારે એ વિશ્લેષણ કરતા રહ્યા છે, કારણ કે ટેકનોલોજીના પણ જાણકાર છે. હમણાં ગિરીશભાઈ મુંબઈ જઈને આવ્યા અને ત્યાંથી જ મને વાત કરી હતી કે આ ઇબોલા વાયરસ એ આખું કેવું ષડયંત્ર છે, એનો આપણે એક એપિસોડ કરવો જોઈએ જેથી લોકોને જાણકારી મળે. અમે COVID-19 વખતે પણ જે કંઈ થયું એમાં પણ ઘણા બધા ખતરનાક ખેલ ચાલ્યા. એમાં જે રસી આપવામાં આવી એ રસી પણ કેવી હતી, શું હતું એ ખબર નથી, પણ મારા મિત્રોને ફાયદો ખૂબ પહોંચ્યો એવું સત્તામાં બેઠેલાઓએ સાબિત કર્યું અને એમની પાસેથી ભરપટ્ટે એમણે છે ને ડોનેશન પણ લીધા. આ તો બધું રેકોર્ડ ઉપર છે, એટલે અમે કશું જ એવું કહેતા નથી કે જે રેકોર્ડ ઉપર ન હોય, કારણ કે તમારામાંથી જેમને રસ હોય એ ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપર જઈને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એ આપેલા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબના જે આંકડાઓ છે એ જરા જોઈ લે તો એમને ખ્યાલ આવી જશે. પણ આજે જે વાત કરવાની છે, ગિરીશભાઈએ ઇબોલાની વાત કરવાના છે અને ગિરીશભાઈ ચોંકાવનારી વિગતો કહેવાના છે જે તથ્યોને આધારે છે. અને ગિરીશભાઈ, ફરીને એકવાર આપનું સ્વાગત અને આપ એના વિશે વિશ્લેષણ કરો એવો અનુભવ. હરિભાઈ, બધું અલગ અલગ પ્રોસ્પેક્ટિવમાં જોવામાં આવે છે કે પહેલા અમેરિકાએ ડ્યુટીઓ લગાડી, ઇકોનોમી બધાની ઇન્સ્ટેબલ કરી, પછી એને મરજી પડી એમ ખોલતો ગયો, પછી છેલ્લે જોયું કે હવે આર્મ્સ એમ્યુનેશનની ઇન્ડસ્ટ્રીને કેમ કમાવા દેવો, એટલે ઈરાન ઉપર હુમલો કરે છે. ઈરાન સાથે એનો ડખો આજનો નવો તો છે જ નહીં. હવે એ બધું પૂરું કર્યા પછી ડી-ડોલરાઇઝેશનના બીકથી આ બધી રમતો રમી રહ્યો છે. અરબી કન્ટ્રીઝથી પૈસા લઈને ગયો સિક્યુરિટીના નામે. ઇઝરાયલે રવૈયો બદલ્યો એટલે ત્યાંથી પણ એનો પગ પસારો નીકળવા માંડ્યો. દુબઈ સાથે અબ્રાહમ એકોર્ડ કરવાથી યુએથી એને ત્યાં એક મોકો મળ્યો હતો જેનો એને ભરપૂર ઉપયોગ કર્યો. હવે ક્યાં રહે છે ઇકોનોમિક્સ? રશિયા ચાઇનાની જો ઇકોનોમિક્સને ધક્કો લગાડવો હોય તો હવે એ કન્ટ્રી વધ્યો એ જ આફ્રિકા. કારણ કે આફ્રિકામાં આ લોકો નીકળી ગયા પછી જે વેક્યુમ થયું એની અંદર ચાઇના, એ ખાસ કરીને ચાઇના બહુ વ્યવસ્થિત રીતે ઘૂસ્યો. એમને ડેવલપમેન્ટ શીખડાવ્યું, એમને એમની પાસે શું છે, એની કિંમત શું છે એ સમજાવ્યું. હવે સડનલી તમે જુઓ તો COVID-19માં તો અત્યારે તમે ખાલી ગૂગલને પૂછો કે COVID-19 વોઝ એ સ્કેમ, તો એની અંદર તમને બધા ડિટેલ્સ આવે કે કઈ ઇન્ડસ્ટ્રીએ આનો કેટલું કમાણી કરી અને કેવી રીતે કરી. હવે ઇન્ટરેસ્ટિંગ પાર્ટ તમે બેઝિકલી જુઓ ને તો આ 1948માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન બન્યું. એના મેન જે કાર્યકર્તા હતા એમાં USA, ચાઇના, જાપાન, જર્મની અને UK એ ફાઇનાન્સરો છે. મોટામાં મોટો 27% ફંડિંગ USA કરે છે, 19% ચાઇના કરે છે, 8% જાપાન કરે છે, 6% જર્મની કરે છે અને 5% UK કરે છે. હવે આ લોકો જેમ ધારે એમ WHO ને જ્યારે જોઈએ ત્યારે કયો રોગ ઉભો કરવો છે, કેવી રીતે એને પસારવો છે, કેવી રીતે મીડિયાને અરેન્જ કરવા છે, એટલે એ લોકોનો સૌથી પહેલો ટાર્ગેટ હતો તમારે યુગાન્ડા અને કોંગો. હવે તમે એની અંદર જુઓ તો 2012 ને 13 ની અંદર એ લોકોએ એક ઇબોલા નામની બીમારી આવી છે. હવે ઈ પહેલી વાત તો કહી દઉં કે ઈ કોરોનાની જેમ જેમ મેં અનાઉન્સ કર્યું હતું કે શ્વાસથી પસરે છે, એવું શ્વાસથી પસરતું નથી. ઈ ફિઝિકલ ટચિંગ થાય, કાં એના કોન્ટેક્ટમાં આવે અને કાં બ્લડ ટ્રાન્સફ્યુઝન થાય તો થાય છે. હોય તમે કોન્ટેક્ટમાં આવો એટલે આ એક નવો ષડયંત્ર ચાલુ થઈ રહ્યું છે, જેમાં એ લોકોએ એટલું બધું હોશિયારીથી ડિક્લેર કર્યું કે તરત જ આપણે તો
તો સૌથી વધારે તકડાય, કારણ કે આપણા મિત્રોને પાછો કમાવાનો સારામાં સારો મોકો આવી રહ્યો છે. એટલે આપણે તો ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશને 2 કલાક દીધી, ઓલ ઇન્ડિયા રેડિયોએ તો આખા પ્રિકોશન્સ કહી દીધા. અને જે પણ પેસેન્જર આફ્રિકાથી આવે છે એને તરત જ આ લોકોએ પોલીસ ત્યાં પહોંચી ગયા, માસ્ક પહેરી લીધા, એ લોકો ચેક કરતા હતા. પછી એ લોકોને એમ કીધું કે આના સિમ્ટમ્સ તમને દેખાય એટલે બધા અંજો કે ફરીથી એક કોવિડ જેવો એટમોસ્ફિયર ઊભું કરવા આવે છે. એમાં આપણે સૌથી તકડા એટલે થતું કારણ કે આપણી ઘણી બધી મૂંઝવણ કે તમે લોકડાઉન કરી નાખો, વર્ક ફ્રોમ હોમ. તમે જુઓ તો આફ્રિકાની અંદર ઇન્સ્ટ્રક્શન્સ આપ્યા પછી એ લોકોએ બધી બોર્ડરો સીલ કરી નાખી છે. એટલે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આફ્રિકાનું હતું અને વિધાઉટ ડ્યુટી જે માલ થતી હતી, પહેલો એટેક એના ઉપર કર્યો છે આ લોકોએ. શરૂઆત કેવી રીતે થઈ છે તમે જુઓ, થયું એમાં અમુક કંપનીઓના હું નામ સર્ચ કરતો હતો કે COVID-19 વખતે પણ સૌથી વધારે ફાયદો કોને થયો. આ 4-5 WHO માં નોન સ્ટેટ ડોનરમાં સૌથી મોટો છે બિલ્સ અને મિલિન્ડા ગેટ ફાઉન્ડેશન. શરીફ માણસ છે એ આપણે જાણીએ છીએ. એટલે આમાં તમે જુઓ, શરૂઆત એ લોકોએ પહેલેથી આખો પ્રોગ્રામ સેટ જ હોય છે કે ગયા વખતે કયું ડિસ્ટર્બન્સ કરવું છે. હવે અત્યારે એમને ઓઇલ ઉપર કબજો લેવો અમેરિકાએ બહુ વ્યવસ્થિત રીતે લઈ લીધો. ઈરાનના સપ્લાયઝ અને ગલ્ફના સપ્લાયઝને ડિસ્ટર્બ કરવાતા એને સુએઝ સ્ટેટ ઓફ હોર્મોન્સમાં ડિસ્ટર્બન્સ કરી અને એ બી એને અચીવ કરી લીધું, એટલે એનો માલ વેચાય. હવે આજે તમે અત્યારે ઇબોલા કાઢી આવ્યા છે, એ 2014-15 ની અંદર એ લોકોએ એક્સપેરિમેન્ટ કર્યો હતો સિયેરા લિયોનમાં. સિયેરા લિયોનમાં 14 અને 16 શરૂ કરવા પાછળનો હેતુ શું હતો કે ત્યાં ડાયમંડ અને ટાઇટેનિયમની મોટી ખાણો મળી હતી. એના ઉપર બીજા દેશો જઈ અને કબજો ન લઈ લે એટલા માટે એણે ઇબોલાનો ત્યાંથી રોગનો એક્સપેરિમેન્ટ શરૂ કર્યો અને એવી માર્કેટિંગ કરી કે ભાઈ અત્યારે ત્યાં જાઉં એ જાનને હાનિકારક છે, 900 જણા મરી ગયા છે. અમારી જે ટીમ છે WHO ની, એ ત્યાં જઈ રહી છે અને સર્વે કરે પછી તમે બોર્ડર્સ ખોલજો. એટલે ત્યાં સુધીમાં એને પોતાનો આખો ત્યાં માળખો ગોઠવી લીધો. હવે આ જ પરિસ્થિતિ અત્યારે આ લોકો કોંગોમાં અને યુગાન્ડામાં કરી રહ્યા છે, કારણ કે કોંગોમાં સૌથી વધારે દુનિયાનું સોનું છે. એટલે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની અંદર હવે આ 25-26માં આ રોગ પસરી રહ્યું છે. એ કેવી રીતે આવે છે, શું છે, એ બી કોવિડની જેમ એનો કોઈ ખુલાસો થશે નહીં, પણ તમારા મુવમેન્ટ અને ફાઇનાન્સ રિસ્ટ્રિક્ટ કરવા માટે આ સારામાં સારો એની પાસે ઇલાજ છે. હવે તમે એ વખતે જુઓ તો જે આમાંથી કમાણા એની અંદર મેક્સિમમ અમેરિકન કંપનીઝ હતી. આજે મેં તમને કીધું કે બિલ ગેટ્સની ફંડિંગ કંપની એક GAVI વેક્સિન અલાયન્સ છે. પછી રોટરી ઇન્ટરનેશનલે આખો બીડો લીધો હતો કે અમે એનું કરશું, એટલે રોટરી ઇન્ટરનેશનલે પણ એમાં પૈસા છાપ્યા. અને એની અંદર બીજા જે ડોનર છે એ છે રોકફેલર ફાઉન્ડેશન, જે આખી દુનિયાનું ફાઇનાન્સ કંટ્રોલ કરે છે. એટલે તમે આખો ષડયંત્રનો માળખું સમજી શકો કે આ રોગ કરતા વધારે એમની પાછળ એક જીઓપોલિટિકલ અને ફાઇનાન્શિયલ ડિસ્ટર્બન્સનો એક મોટો હથિયાર છે. આની અંદર ની અંદર મોટામાં મોટો જે માણસ નામ આવ્યું હતું કે 21માં એલન મસ્કને રિચેસ્ટ મેન ઓફ ધ વર્લ્ડ ડિક્લેર કર્યો હતો. એને ત્યારે $6 બિલિયન WHO ને ડોનેટ કરવાની વાત કરી હતી, પછી એને દીધા નહીં. એને $277 મિલિયન ટ્રમ્પને ઇલેક્શનમાં વાપરી લીધા. વોરન બફેટે પણ એની અંદર પૈસા રોકેલા છે. જેફ બેસોસ જે એમેઝોનનો છે એને પણ $10 બિલિયન કમિટ કર્યા હતા, અત્યાર સુધીમાં 2.3 આપ્યા છે. અને માર્ક ઝુકરબર્ગ મેટા કંપનીનો, હવે તમે સમજી શકો છો કે આ જે બધા જોડાણા છે એ પોતાના ધંધાનો પેલો ભાગ જોશે અને પછી કરશે. હવે 21-22માં કોવિડનું જે આપણે લિસ્ટ કાઢ્યો કે એમાં સૌથી વધારે ટોટલ 9 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. એમાં કઈ કંપનીઓ હતી? ફાઇઝર, બાયોટેક અને મોડર્ના. પછી ક્લાઉડ કોમ્પ્યુટિંગ વાળા બહુ કમાણા, કારણ કે બધું ઓનલાઈન સર્ટિફિકેટ અપલોડિંગ, તમારા કોવિડ સર્ટિફિકેટ અપલોડિંગ, ડાઉનલોડિંગ બધું એ જે થયું એની અંદર ક્લાઉડ કોમ્પ્યુટિંગ કમાણું, માઇક્રોસોફ્ટ કમાણું, એમેઝોન કમાણું. હવે આ પરિસ્થિતિ જયારે આવી રહી છે ત્યારે નવાઈની વાત એ છે કે 4 દિવસ પહેલા તમે ડિક્લેર કરો છો કે ઇબોલા આવી રહ્યું છે અને આને તમારે આગળ વધવાથી રોકવો છે. એટલે ઇન્ટરનેશનલ એરલાઇન્સને સૌથી પહેલા આપણા DGCA આવી દીધું કે ભાઈ 3 લેયરના માસ્કો કમ્પલસરી કરી નાખવા, ટેમ્પરેચર બધાના મેજરમેન્ટ કરવા. એટલે વરી પાછા બધા લેભાગુઓ અને ઓપોર્ચ્યુનિસ્ટો છે એ એક્ટિવ થશે.
પણ નવાઈની વાત એ છે કે ઈ રોગ હજી એક્સપેરિમેન્ટલ બેઝિસમાં હોવા છતાં આ લોકોએ 3 કંપનીઓને WHO એ નોમિનેટ કરી દીધી વેક્સિન માટે. એક છે તમારી એન્સુવિમેબ અને બીજી છે ઇમેઝેબ. હવે આ કંપનીઓ એક છે બેલ્જિયમની, બીજી છે કેનેડાની અને એક છે ડેનમાર્કની. એટલે તમે જુઓ હવે બીજા બધાને પણ લાભ દેવા માટેના આ ષડયંત્રની અંદર ભાગ પડી ગયા છે. હવે ઈ વેક્સિનનો ક્યાંય એક્સપેરિમેન્ટલ રિપોર્ટ નથી, પણ એ લોકોને પરમિશન મળી ગઈ કે તમારે આ જ વેક્સિન વાપરવા. જેમ આપણે કોરોના આવ્યાના 6 મહિના પહેલા ફાઇઝર કંપનીએ COVID-19 ના વેક્સિન બનાવી લીધા હતા. એટલે આજે અત્યારે જે ડિક્લેર થશે અને હવે જો સરકારમાં થોડી ઘણી પણ ઇન્સાનિયત હોય તો COVID-19 જેવી બીવડાવી પરેશાન કરવાની જરૂર નથી. પબ્લિક ઓમે પરેશાન છે મોંઘાઈથી, બેરોજગારીથી. એટલે આપણે એલર્ટ શું કામ કહીએ છીએ કે આ જે અત્યારે એબોલાની અંદર જો બહુ મોટું નાટક થાય તો ખરેખર પબ્લિક એનો વિરોધ કરવો જોઈએ, કારણ કે આવું બધું કઈ છે જ નહીં. કોવિડમાં તો તમે ફાવી કેમ કીધું કે શ્વાસોશ્વાસ આવે તો થાય. આની અંદર ઇબોલાની અંદર તો એસ્ટાબ્લિશ નોર્મ છે કે એ ફિઝિકલ કોન્ટેક્ટ સિવાય કે બ્લડ ટ્રાન્સફ્યુઝન સિવાય થતું નથી. તો પછી આવડો બધો અલોગુલો કરવાની જરૂર શું છે? એટલે તમે સમજો કહો કે આ વરી પાછું આફ્રિકાનો ટ્રેડને બંધ કરવો અને પોતાની મળતીય કંપનીઓને પાછા કમાવા દેવા, કારણ કે અત્યારે ટ્રમ્પને પૈસાની જરૂર છે. એટલે કેવી રીતે આપણાથી $500 બિલિયન એને સોદો કરાવી લીધો છે કે આપણે એ તો ધંધો આપશું. બીજી કંપનીઓ સાથે જેનાથી બીએ છે ચાઇનાથી નિગોશિએટ કરે છે. હવે આપણે એની અંદર ચૂપચાપ એક એવો એગ્રીમેન્ટ કર્યો કે હવે ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ ઓટોમેટિક એપ્રુવલથી 10% ઇન્વેસ્ટમેન્ટમાં એને આવવા દેવામાં આવશે. એનું પરમિશનની જરૂર નથી. અત્યારે જો બોમ્બેથી આવતો હતો ત્યારે મારી ફ્લાઇટમાં એક ચાઇનાનો 28 વર્ષનો છોકરો હતો, જેણે બરોડાની એક ઈવી મોટર્સ બનાવવાળી કંપની સાથેનું એને ટાઈપ કર્યું. એટલે ચાઇનાએ તમને ગલામાં પકડાવી દીધા છે કે મારાથી ડ્યુટી ફ્રી માલ લેતો હોય તો હું મારી કંપનીને આપી શકું. ઈ ઇવેલ્યુએટ કરવા માટે એને 10%ની પાર્ટનરશિપમાં એપ્રુવલ કરીને આપણે અહીંયા કરાવી રહ્યા છીએ. તો વેપારીઓનો લાભ લેશે. એટલે અત્યારે આ એબોલા આવવાનું કારણ મૂડી લાગે છે કે ઇન્ડિયાની ઇકોનોમીને પણ પ્રેશરાઇઝ કરવું, આફ્રિકાનું જે ચાઇનાનું સેટઅપ છે એને કેવી રીતે ડિસ્ટર્બ કરવો અને ઈરાનની વોર ઉપરથી ધ્યાન હટાવી અને ઈ જે માર ખાઈ ગયો છે ત્યાંથી કે ઇઝરાયલ કે એને ટાઈમ મળે કે વરી પાછા એ લોકો હથિયારો ભેગા કરે અને ઈરાનને ધમકાવે. જ્યારે ઈરાન કહે છે કે ઓઇલ આવવા દઉં છું તો પછી અત્યારે સ્ટેટ ઓફ હોર્મોઝ બંધ કરવાની જરૂર શું છે? ઇન્સ્યોરન્સ કંપની તમારી 300% લે છે, એને કે ઓછું કરો તો કાલથી પાછો માલ આવવાનું ચાલુ થઈ જશે. આપણે સ્ટાર્ટિંગમાં કીધું હતું કે જ્યારે પણ ટેક્સ વધે અથવા તમે કોઈ સ્ટ્રિક્ટ રૂલ કરો તો એક સ્મગલિંગ જે માફિયાગીરી હોય છે એ ચાલુ થઈ જાય અને તમારા માલ આવવાનું ચાલુ થઈ જાય છે. કન્ઝમ કોણ કરે છે એનો કોઈ રેકોર્ડ નથી હોતો. તમે જે હિસાબે કીધું કે 20-22 દિવસની અંદર ડીઝલ પેટ્રોલ બધું બંધ થઈ જાય, આજે કયો પંપ તમારો ડ્રાય થયો? એટલે એવી રીતે કન્ટ્રીની ઇકોનોમી કોલેપ્સ નથી થતી. આપણે જાહેરાતો કરી હતી કે શ્રીલંકા 15 દિવસમાં ફૂટપાથ ઉપર આવી જશે, ભીખ માંગતો થઈ જશે, પાકિસ્તાન થઈ જશે, બાંગ્લાદેશ. પણ એઝ એ કન્ટ્રી ઇટ નેવર ફેલ્સ, કારણ કે એની અંદર ઘણા બધા બીજા કન્ટ્રીઝના સ્ટેક હોય છે ને એ એમને મદદ કરવા આવી જ જતા હોય છે. એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એ એબોલાની જે આ લોકો હવે અનાઉન્સ કરશે અને જે રીતે આ લોકો બહુ પાછો હવો ઉભો કરવા માંડ્યા છે એની સામે પબ્લિકે આર્ગ્યુમેન્ટ કરવી પડશે. નહીં તો પાછું ધ્યાન ભટકાવવા માટે આપણને પણ કદાચ આ મોટો મોકો આવે છે, કદાચ આપણે બી એનો દુરુપયોગ ન કરીએ એ આપણે જોવાનું રહેશે. જી ગિરીશભાઈ, આમાં તો એવું પણ થયું ને કે ઇબોલા વાયરસના ડર બતાવીને જે પ્રકારના ખેલ કોવિડ વખતે થયા હતા એ જ પ્રકારના રાજકીય ખેલ, તાલી બજાવો, થાલી બજાવો, લાઈટ કરો, આ બધા ખેલ પાછા શરૂ થઈ જાય અને રાજકીય ષડયંત્રો ઉભા થાય એવું પણ બને ને? એટલે અત્યારે જુઓ પોલિટિકલ ડિસ્ટર્બન્સ પણ ભયંકર છે. આ કોકરોચ જનતા પાર્ટી બધી બાજુથી પ્રેશર ક્રિએટ કરી રહી છે. જનતા રોડ ઉપર આવી ગઈ છે. બેરોજગાર છોકરાઓ, નીટની જે પરીક્ષાઓના છોકરાઓ આવી ગયા છે રોડ ઉપર. હવે એક લિમિટ પોલીસ ડિપાર્ટમેન્ટની પણ આવશે કે અત્યાર સુધી તો દંડા દેખાડીને કરતા, પણ જ્યાં તમારે 20-25 હજારનો ટોળો આવી જશે ત્યાં તમે કંટ્રોલ કેવી રીતે કરશો? કારણ કે એના માટે તો તમારો ડિપાર્ટમેન્ટ ટ્રેન્ડ જ નથી. તમે તો એમને કહી દીધું છે કે હવે શાંતિ રાખો, અમારો એક ઇશારો થશે એટલે બધા હોવા બાળા બંધ થઈ જશે. એમાં આ લોકોને કોઈ જાતની રાયટ્સ કે મોબને ટ્રીટ કરવાની એ લોકોની કોઈ એવી રિફ્રેશના પ્રોગ્રામ ચાલતા નથી. હવે આપણા ત્યાં બીજો લાભ જોવા જાવ તો ઈ વખતે ડોલો 650 પેરાસિટામોલ સૌથી વધારે વેચાણી ડોક્ટર રેકમેન્ડ કરતા હતા
અને એ ઓન રેકોર્ડ છે કે પછી જે સીબીઆઈ ની રેડ પડી એમાં કન્સર્ન ડોક્ટરો પાસેથી કંપની 1000 કરોડ આપ્યા હતા ખાલી પ્રમોટ કરવા માટે. એ ઓન રેકોર્ડ છે. એટલે તમે જુઓ કે લે ભાગવું આની અંદર કેવી રીતે ઇન્ટરેસ્ટેડ આવશે ને એ લોકો હવો મોટો ઉભો કરશે. એની સામે ડોક્ટરોએ આર્ગ્યુમેન્ટ કર્યું હતું કે કોરોના માટેની એક અસરકારક બીજી દવા હતી હાઇડ્રોક્સી ક્લોરોક્વિન હતી અને એ સસ્તી દવા હતી, પણ એને એ લોકોએ અક્રોસ ધ કાઉન્ટરની પરમિશન ના આપતા ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન થી મળે એટલે દવા દબાઈ ગઈ અને તમારે ધરાર ડોલો 650 એક્રોસ ધ કાઉન્ટર મળતી હતી એટલે લઈને તમને ખાવી પડી. એટલે તમે જુઓ કે આ બધા આપદામાં અવસર લેવા વાળા જયારે આવી જશે ત્યારે પબ્લિક પાછી જ પરેશાન થવાની છે. એટલે જો 2-3 દિવસની અંદર હવો ઉભો કરવામાં આવે, જે રીતે ડીજીસીએ તરત જ 24 કલાકમાં ઇન્સ્ટ્રક્શન આપી દીધા કે ભાઈ એરપોર્ટ ઉપર આવતા પેસેન્જરોને ચેક કરો, એમના ફોર્મ ભરાવો, ફ્લાઇટની અંદર પહેલી 3 સીટમાં સિંગલ સીટ વચમાં ખાલી રાખવી એટલે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ ન થાય. એટલે તૈયારીઓ થઈ રહી છે. આપણું કામ છે આગાહ કરવું કે ઈ જેમ COVID-19 5 વર્ષ પછી તમને ખબર પડી કે ષડયંત્ર હતો એ આ પણ પડશે, પણ ત્યાં સુધી સાયકોલોજીકલી તમને પરેશાન થવાની ટાઈમ આવી ગયું છે. જી, એટલે કોવિડ વખતે પણ આપણે તો પેલી રસી જે ટેસ્ટ કર્યા વગરની રસી છે ને એક્સપોર્ટ બહુ કરીને આપણે તો સૌથી પહેલા જાણે કે આપણે એક્સપોર્ટ કરી નાખી અને આપણે તો જાણે ઈડરિયો ગઢ જીતી ગયા હતા એ વખતે. હવે એમાં જે ત્રીજી વખતની રસી જે કમ્પલસરી લેવડાવી એમાં મોટા ભાગના યુવાનો મરી ગયા. આપણે ત્યાં મોત જે થયા અને કોવિડમાં જે લોકોના મૃત્યુ થયા, ડરીને મૃત્યુ થયા કે જે રીતે થયા હોય એ છે ને રસીમાં શું આપવામાં આવ્યું હતું એ કોઈને ખબર જ નથી. એટલે આજ ઈ જ વાત થાય છે કે ફાઇઝર કંપનીને કોરોના આવ્યા પહેલા 6 મહિના પહેલા કેવી રીતે ખબર હતી કે આજ વેક્સિનની જરૂર પડશે. આજ પરિસ્થિતિ અત્યારે છે કે કાલે અને 25 અને 26 મેના જે યુગાન્ડામાં વેબિનાર આ લોકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એરેન્જ કર્યો છે, અમેરિકન મેડિસિન એજન્સી તરફથી ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું. એટલે ફંડિંગ કોણે કર્યું આપ જોઈ શકો છો. અને આ બે જે વેક્સિન્સ છે એને અપ્રૂવ પણ કરી નાખવામાં આવ્યા છે. એટલે હવે તમને કમ્પલસરી થશે કે તમે મંગાવો અને પછી જે ઓબાળો પબ્લિક ગભરાઈને જે લેવા માંડશે એમાં પછી મન ફાવે એવા આપણને ખબર 1.5 લાખ રૂપિયા વેક્સિનના લઈ લેવામાં આવ્યા. એટલે આની અંદર લાભ લેભાગુઓ લઈ જશે, પબ્લિક પરેશાન થશે, સરકાર પાસે એવો કોઈ નિયમ નથી. અને ઈ જો એડવર્ટાઇઝમેન્ટ જેમ વર્લ્ડ હેલ્થ કે જેમ આપણે કરવા જાશું તો આ જ પરિસ્થિતિ થશે. કારણ કે આપણે જોવું પડે કે વર્લ્ડ હેલ્થની અંદર બેનિફિશિયરીઓ કયા કન્ટ્રીઝ છે. હવે ચાઇનાને અત્યારે કોઈ નુકસાન નથી, ચાઇના પોતાની રીતે કંટ્રોલ કરશે ને ચાઇના ઉપર તમારો કોઈ દબદબો ચાલશે નહીં કારણ કે ઈ પણ ફંડિંગ કરે છે. તો બાકી કયા કન્ટ્રીઝ રહ્યા? યુએસએ, જાપાન, જર્મની, યુકે અને બિલ ગેટ્સના જ્યાં ઇન્ટરેસ્ટ હશે એના સિવાય બધા કન્ટ્રીઓને ગળે ફાંસો આવવાની તૈયારી કરશે અને એટલું બધું માર્કેટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ કરશે જેમ આપણા ચેનલ વાળાએ બહુ હેલ્પ કરી હતી કોરોનામાં. આજે આ ગામમાં આટલા મરી ગયા અને આટલા મરી ગયા અને હોસ્પિટલમાં આમ થયું ને સ્મશાનમાં જગ્યા નથી. એટલે પહેલી રિક્વેસ્ટ તો મીડિયાને છે કે કમસે કમ સાયકોલોજીકલ વોર શરૂ ન કરજો, કારણ કે આની અંદર અત્યારે માણસો ઉમે કંટાળેલા છે. એટલે જો પછી કાંઈ પણ રિએક્શન થયા તો એના માટે રિસ્પોન્સિબલ મીડિયા જ હશે. જી, એટલે આનો અર્થ એ થયો કે ઇબોલા વાયરસનો આ જે સ્કેર ઉભો કરવામાં આવે છે એ પણ એક ષડયંત્રનો જ ભાગ છે, જે કોરોના હતો એ રીતે. તમે સિયેરા લિયોનમાં વ્યવસ્થિત 5 વર્ષ પહેલા ક્યારે ચાલુ કર્યું? જયારે ખબર ડોટ્સ જોઈન કરો તો ખબર પડે કે અમેરિકા એ પોતાને ષડયંત્ર કરવા ઘૂસવું હોય. અત્યારે તમે જુઓ શાંતિથી કોંગોમાંથી સોનું 2 નંબરનું દુબઈ ઉપાડી દેતું હતું, ફાઇનાન્સ કરતું હતું, બધું કરતું હતું. એને પોતાના એરિયા માફિયાથી કબજે કરી લીધા. પછી એમાં ભાવ વધ્યા એટલે સાઉદી અરેબિયા ઘૂસ્યું, ચાઇના પણ આવ્યો, રશિયા પણ આવ્યો. એટલે હવે એને બધાને બહાર કાઢવા ભેગા તો કેમ કાઢવા? એટલે કોંગોની અંદર એબોલા આવે છે, આ ષડયંત્ર છે. આજે નહીં તો 3 વર્ષ પછી માણસો આપણા સ્ટેટ કબૂલ કરશે કે આ એક રોગ નતો પણ એક સોના ઉપરનો કબજો લેવાનું, જેમ સિયેરા લિયોનના ડાયમંડ્સ ઉપર લેવામાં, ટાઇટેનિયમમાં લેવામાં આવ્યું, એવી રીતે જ આ કોંગોના અત્યારે સોના ઉપર બધાને કાઢીને કેમ કબજો લેવો? એના સિવાય મને નથી લાગતું અમેરિકાનો આની અંદર બીજો કોઈ ઈરાદો હોય. જી ગિરીશભાઈ, છેલ્લો સવાલ. આ બિલ ગેટ્સ જે આપણે ત્યાં ઉપકાર કરવા માટે આવે છે અને આંધ્રમાં પેલી આદિવાસી કન્યાઓ પર જે પ્રયોગો કર્યા અને આફ્રિકામાં એમણે જે પ્રયોગો કર્યા એને વિશે તમે શું થોડીક વિગત તો આપો આપણા દર્શકોને. ભાઈ, એપ્સ્ટીન ફાઇલની અંદર જે માણસ જોડાયેલો હોય, હજી તો એને કેટલી ફાઇલો ખુલશે એ ખબર નથી. એ કબૂલ કરે છે પણ બિલ ગેટ્સ ફાઉન્ડેશન
આખી દુનિયાનો સૌથી મોટો ખેડૂત છે. આજે વર્લ્ડ આખાની અંદર એગ્રીકલ્ચર જમીનો કબજે કર્યા સિવાય એના પાસે કોઈ ધંધો નથી. આપણી જમીનો નથી આવતી કારણ કે આપણું જે સિસ્ટમ એવી છે કે એની અંદર બધી જમીનો કબજે ન કરે. એટલે તમને ખ્યાલ હોય તો કોર્પોરેટ્સને જમીન આપવાનો એક ષડયંત્ર ચાલ્યો હતો કે ભાઈ મોટા હાઉસ, એટલે મોટા હાઉસ આવશે એ છેલ્લે કોના ભેગા જોડાશે? આજે ડેટા સેન્ટર બધા રિલાયન્સે ઉભા કર્યા, એના ભેગો અત્યારે બ્લેકરોક જોડાઈ ગયો. ગૂગલ અહીંયા આવવાનો હતો, કોના થ્રુ આવે? એટલે ઈ અડાણી થ્રુ આવી ગયો. હવે આ બધા ડેટા સેન્ટર બનાવશે. એટલે કાલે જો પંજાબ ને હરિયાણાની ખેતી સોંપાઈ ગઈ હોત એગ્રીમેન્ટમાં તો ઓબ્વિયસ છે કે પાછલા બાળે બિલ ગેટ્સ જ આવીને ત્યાં બેસી જાય. આજની તારીખમાં પણ એ લોકોનો પ્રેશર ઇન્ડિયા પર ઈ છે કે તમે જેનેટિકલી મોડિફાઈડ તમે અમારા સીડ યુઝ કરો, કારણ કે ઈ જ બિલ ગેટ્સનો મોટામાં મોટો ધંધો છે. પણ આપણા ખેડૂતો હોશિયાર છે કારણ કે હજારો વર્ષથી ખેતી કરે છે. એમણે ઘસીને ના પાડી દીધી હતી અને બીટી કોટનમાં આપણે પરિસ્થિતિ જોઈ હતી કે કિસાનોની જમીનની જ સત્યાનાશ થઈ ગઈ. એટલે જેનેટિકલી મોડિફાઈડ ગ્રેન્સ અત્યારે આપણે યુઝ કરી શકીએ પરિસ્થિતિ નથી. હવે આની અંદર કેમ તમે નીકળી શકો છો એ આપણી સરકાર ઉપર આધાર છે. જો સરેન્ડર થતી હોય તો એ કબૂલ કરશે તો પબ્લિકની અંદર હોવા પોતાશે. કારણ કે આપણા કિસાનો કોઈ રીતે પણ જેનેટિકલી મોડિફાઈડ સીડ લેવા તૈયાર નહીં થાય. કારણ કે મોટો એની અંદર ખોટ બધાને જે પબ્લિક એગ્રીકલ્ચર નથી જાણી લે કે આપણા જે બીજો છે એ આપણે વરી પાછા રોપીએ તો એ ફળ આપે. જેનેટિકલી મોડિફાઈડમાં તમને દર વખતે નયા સીડ લેવા પડે. એટલે આ કરોડોનો બિઝનેસ છે જે ઘુસેડવાના આખા વર્લ્ડમાં બિલ ગેટ્સ તૈયારી કરી રહી છે. જી, એટલે આપણે ત્યાં જે રીતે યુએસ સાથે આપણે કરાર કરી રહ્યા છીએ, $500 બિલિયન ટ્રેડ ડીલ કરી રહ્યા છીએ, એમાં તો આપણા કિસાનો તો બરબાદ થવાના જ છે. એ તો ઇમ્પોર્ટ થી બરબાદ થશે. ભાઈ રૂબિયો અહીં આવીને બેઠો છે. અત્યારે ફાર્મર્સમાં કોઈ સેટલમેન્ટ થાય પરિસ્થિતિ નથી. એટલે 2 દિવસ તમે જો સ્ટેટમેન્ટ કે હવે F-35 જેવા છે એવા અમે લેશું. ઓલાને અત્યારે બિલ ગેટ્સની પ્રેફરન્સ કરતા પોતાના હથિયાર વેચવામાં વધારે રસ છે. કારણ કે હજી જો હવે ક્યાંય વોર થઈ અને જો F-35 પડી ગયા તો કદાચ એ બજાર એની બંધ થઈ જાય. એને ઢાંકવામાં એ ઈરાનની વોરમાં સક્સેસફુલ થયો છે કે મારા F-35 પડ્યા નથી. પણ જે દિવસે ભવિષ્યમાં એ બહાર આવશે તેથી તમારે F-35 ની બજાર પડી જવાની છે. એલન મસ્કે પોતે જ કીધું હતું કે F-35 ઇઝ અ સ્ક્રેપ. જર્મનીએ ઓર્ડર કેન્સલ કર્યા હતા કારણ કે એમનો પ્લેન તો શોમાં જ પડી જાય છે. જી, એટલે અત્યારે સૌથી સારો સેફ પોઈન્ટ એ છે કે અત્યારે નવી કોઈ બીમારી લઈ આવો અને આખી દુનિયાનું માઇન્ડ ડાયવર્ટ કરો અને એ જ રસ્તા ઉપર આ લોકો જઈ રહ્યા છે. જી જી, ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મને લાગે છે કે આ આખા દેશના લોકોને, નાગરિકોને જાગૃત કરવા માટેની આ વાત એ ખૂબ મહત્વની છે. લોકોએ એને કાન દેવાની જરૂર છે, મગજમાં ઉતારવાની જરૂર છે. અને મીડિયાએ પણ ખોટો હાઈપ ઉભો કરવાની જરૂર નથી. કારણ કે આ ષડયંત્રનો ભાગ છે. કોરોના જે રીતે ષડયંત્ર હતું એ જ રીતે આ ઇબોલા નું પણ ષડયંત્ર હોય એવી શક્યતા આજે વર્તાઈ રહી છે. આપે બહુ સરસ રીતે એનું વિશ્લેષણ કર્યું એ બદલ ફરીને એકવાર આપનો આભાર. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.